મિત્રો, ઘણા વર્ષો પહેલાની આ વાત છે. રતિલાલ દાદા હાંખે વાણિયા રાથળ ગુંડળ ગામમાં રહેતા. ભયું ભાંડરું ભેગા માતાજીનો પૂજાપો કરતા. કુળની દેવી શાત્રોજી વાણવટી હતી. ભયુની પણ પાસે દેવી ભેગી હતી. હાથે દેવી ભેગી મળી માતાજીનો પૂજાપો કરતા. પણ બાપા, સમય છે, વર્ષોનો જતા વાર લાગે નહીં. રતિલાલ દાદાની ઉંમર 95 વર્ષની થઈ જાય છે. ધોળા રૂની પૂમડી જેવા વાળ થઈ ગયા છે. શરીર સુકાઈ ગયું છે. આંખો પણ ઊંડી જતી રહી છે. રતિલાલ દાદાને ઢોલિયા ફરતા ફરતા ભયું, હગા વાલા, કુટુંબ પરિવાર બધા બેઠા છે. રતિલાલ દાદાએ ઊંડો નિયાકો નાખી વના દાદાને પાસે બોલાવ્યા. વના, એ વના. જ્યારે વનો દાદો પાસે આવી બેઠા ત્યારે માથે હાથ ફેરવ્યો. તેથી બાબા રતિલાલ દાદાની આંખમાં સોધારા હુંડા હાલ્યા જાય. રતિલાલ દાદા વના દાદાને કહેશે, બેટા, મારા જ્યાં પછી તારું શું થશે? તેથી મિત્રો, દાદો વનો એટલું બોલ્યા, બાપુ, મારી ચિંતા કરશો નહીં. મારા હારે આપણી દેવી વાણવટી શાત્રોજી છે. વનો દાદો જ્યાં આટલું બોલ્યા, રતિલાલ દાદાએ પોતાના પ્રાણ છોડી મૂક્યા. સુખ દેનારી તારી વસતી નું કહળા રાખનારી મારી માં શાત્રોજી વાણવટી માં ઉગતાની દેવી મારો વિહામ, મારો વિહામ, મારો વિહામ. મારી વેળાની સાયડી મારા દુઃખનો ભાગ્યો મારી ઓછી મૂડી નો ધણી મારા બાપ બન્યા દીદી. રતિલાલ દાદા જ્યાં પછી વના દાદા એકલા થઈ જાય. રાધલ ગુંડળ ગામમાં વનો દાદો મોટા થયા. ભયુનો કોઈ સાથ નહીં, ટેકો નહીં. મહેનત મજૂરી કરે, દિવસો ગુજારતા. અને બાપા, ઈ એવી માતાજીની, ઈ જેમની હાસી મૂડી, ઈ જેમનો હાસુ ધન, આવી મૂડી ગરીબીની ઓછી મૂડી, ઈ માં શાત્રોજી વાણવટી. દાદો માતાજીની ભક્તિ કરેલી તે મારી નમળી જાની બુડી મારી ધાની જંદ લાકડી મારો આંગેલો નો ભેરું મારી નમળી જાની બુડી
નાચનો સમય થઈ ગયો. વનો દાદો એકલા બેઠા બેઠા વિચાર કરે છે કે મારા વાંહે કોઈ નથી, મારું શું થશે? જે આટલી વળપના કરી તા તો માં વાણ વટી સાંભળી થઈ. આ તો માસ બાપા, તમારા મનમાં ન હોય એવું અનહોની ઈ કરી વતાડો બાપા. સમય દાદા વાર લાગે નહીં, દેવરા દાદા વાર લાગે નહીં, મારી ના જાવી મારી સાયર લીલે રે કલમના મારો ધીંગો કહેવાય છે વના દાદાના વર્તુ મારી કાળીવેલ નાચની એક દીકરી હારે થયા. વના દાદાને ખબર હતી કે કાળીવેલ નાચ દેવી પુત્ર છે, પણ આ વાત ભયુને ન ગમી. આ સમયે બન્યું એવું કે વના દાદાને રતિલાલ દાદાની દેવી ક્ષેત્રોજી વાણવટીનો બસકો આપી દેશે. વાણવટી ક્ષેત્રોજી બોલે, મારા વનિયા મારો બસકો લઈ લે, મારી વનિયા મારો બસકો લઈ લે. તું માંગી નોકરી આલું તો મને તાજનો બ્રિશન મારો બસકો લઈ લે. હાલી નીકળે મારી માં ક્ષેત્રોજી વાણવટી એ દાદા વનાનો જે કલકલ નો વારું દીદી મારી નબળી ખાલ નો ગણી મારો વ્યવહારી વાણિયો દી. માતાજીનો બસકો લઈ લે અને હાલી નીકળે. હાલતા હાલતા ઓગાણ ગામમાં આવે છે. ઓગાણ ગામમાં મારી કાળીવેલ નાચ પણ રહેતા. દાદો વનો પૂછે છે, ભાઈ અહીંયા મારી દેવીને વિહામો લેવા દેશો? પણ મારી કાળીવેલ નાચ વના દાદાને પૂછે છે, તમે જેવા હાકના છો? તેથી દાદો વનો પોતાની રથળિયા હાથ વતાડી તેથી મારી કાળીવેલ નાચે વના દાદાને કહેશે કે જો તારી દેવીમાં ખાસ હોય તો આ હુકી આમલી છે ઈ જો લીલી થાય અને તોર આવે તો અમે નાચ માનવી. મારા બાપ વિનિયાલી દેવી મારા બાબા વિનિયાલી દેવી મારા દાદાનો માં ક્ષેત્રોજી વાણવટી માથે વિશ્વાસ હતો કે મારી દેવી મારા ભેળે. આવો વિશ્વાસ બંધાય ઓગાણ ગામમાં માનો પૂજાપો કરે, ભક્તિ કરે. દાદો ઓગાણ ગામમાં વર્ષો વિતાતા જાય, સમય હાલો જાય. જ્યાં હવારનો સમય થયો ઈ આમલીને લીલો કોર આવ્યો. બધી મારી નેવાનું નાચ વિચાર કરે. સમય થયો તો આમલી લીલી થઈ. તેની વાતમાં એમ કહેવાય છે
મારા દાદાની આંખમાં આવડા આપણી જાય વાય વાય મારા બાપની દેવી મારા બાપ નથી લાલની દેવી તન દાદા રહના રે મારી તન દાદા રહના મારી તન દાદા સમય થાય અમલીને કોરિયા વેલા મેરી ના જો દીદી અમલી લીલી થઈ ગઈ વાય વાય મારા બાપ મિલ જાય દેવી ઓહો મેરી ભાગલ વાલો શાસ્ત્રોજી વાણવટી પૂછે અરે મારી ઓગાણિયાની યામલીની દેવી કેવાની જલ્દીથી માં શાસ્ત્રોજી વાણવટીએ ઓગાણની આમલીમાં જ્યાં પરસો પૂર્યો તેથી ઓગાણની આમલીની દેવીની કહેવાની બાપ આ જી માં શાસ્ત્રોજી વાણવટી ભાઈ ભાઈ શાસ્ત્રોજી માતા વિશ્વાસ થયો જાડલો પરસો પૂર્યો કોના દાદાને માં શાસ્ત્રોજી વાણવટી માથે વિશ્વાસ થાય કે હવે મારી દેવી મારા હારે છે ભેળે છે બાપ આવો વિશ્વાસ જા બધાનો ઓગાણ ગામમાં સર્વે મારી નાથ કોના દાદાને દાદા રહ્યો આનંદ કરો કોનો દાદો ઓગાણ ગામમાં માનો પૂજાપો કરે ભક્તિ કરે અને તેની ઈ ગામના અંદર વરસાદ અને વિશ્વાસ કરી રહેવા લાગ્યા વર્ષો વીતાતા જાય સમય જેમ જેમ હાલ્યો જાય સમયને દાતા વાર લાગે નહીં પરાને દાતા વાર લાગે નહીં તેથી બન્યું એવું કે બાપા હાથ દુકાળે કાળ પડ્યો હાથ દુકાળે વડલો કેવલ રાયું હળગી અને છોડી દિયો તુના માળા દીદી એ ભૈલા ઉડી રાવ પંખી પાંખુ વાળા દી ઉડી રાવ પંખી પાંખુ વાળા જદી હાથ દુકાળી કાળ પડ્યો અન્ન પાણી વગરના પશુ પંછી માલ ઢોર વલખા મારે પણ ચઈ પાણી નહીં અન્નનો દાણો નહીં દાદો બનો કળા કુટુંબ લઈ હાલી નીકળે મેરી ના ચારી શાસ્ત્રોજી વાણવટી નો બસ કો માથે મૂક્યો મેરી ના ચારી मेरी वेलानी सायड़ी दीदी मेरी लंबुड़िया जी मत बस को क्यों
ભૂખ્યા ભૂખ્યા વલકા મારે. દાદો વનો મનમાં વિચાર કરે કે હે મારા બાપની દેવી મારે મારું કોઈ ધન. વનો દાદો બૈરા છોકરા ભંડારીયા કુએ બેહાડી ગામમાં માંગવા જાય. બાપ આ તો વેળા જો. પણ દાદો વનો વાણિયા કુળમાંથી હતા એટલે દાદા વનાને માંગતા આવડ્યું નહીં. દાદો ભંડારીયા કુએ જા પાછા આવે છે. દંગામાં આવીને જોવે છે છોકરા સયા કોઈ ન મળે. બાપ ભંડારીયા કુવામાં જઈને આમ જોયું એટલે અંદરથી કુવામાંથી બડબડિયા બોલ્યા. દાદો સમજી ગયા કે મારું કુળ આ બધું કુવામાં પડી ગયું છે. બનો દાદો ભંડારીયા કુવામાં પડવા જાય. કુવાના ગોખલા માંથી ઉગતાની દેવી મેલડી ઉગાર થયા દીદી. પડી છે નહીં મારા બનિયા પડી છે નહીં. એક દી તારી રોશી મુડી નોંધણી એક દી હું તારી દેવી બનું મારા બનિયા તન દાજી કમાયું. દાદો બોલો બોલે મારી હું તો નિર્ધન છું બાપ નિર્ધન. મારા ભાઈ હવે કઈ મારી હું એક દીવનીઓ નિર્ધન થઈ ગયો. મારું કોઈ ન મળે મારા બાપની દેવી. મારા વાહે કોઈ ન મળે મારું રાખનું રતન રેડું પડી ગયું. ઓ મેરી વલાસી ની દેવી મેલડી બોલે. મના દાદાને કહે છે કે બેટા તું એકલો અને આ કુવામાં હું એકલી છું બેટા. પણ જો મને તારી દેવી હારે જો મને પૂજવા લે તો આ હાથ દુકાળી તારા કાળ ઉતરાવું અને તને હાથ ગામ કરી દઉં. તો વના દાદા મનમાં જા વિચાર કર્યો કે મારી આ જગતના અંદર તમે શું દેવ હું એક મનક્યા છું મારી મારાથી તારી ગતિ પૂરી ન હતી. તેથી દેવી એટલું બોલી મેલડી ઉગતાની દેવી કે એક દી હાથ મેલ દુકાળી તારા કાળ ઉતરાવું અને તારું કુળ વધારી અને એક દી તારા હાથ ગામ જો ન બનાવું તો મને ઉગતાની દેવીને તાજમ ભરશો નહીં. વિચાર કરે વાય વાય મેરી ઉગતાની કોરની દેવી. મારી એ કળનો વારું મટી છે નહીં મારું ઝાલું બાવડું રેડું મેલી છે નહીં. નાથ નું બાવડું જે મને નાથ ને રેડો મિલિશા નહીં રેડો મિલિશા નહીં. દાદો ભંડારીયા કુએ ફરીથી અવાજ આવે બના મારી વાત સાંભળ કે લે તારું એક દી ઉગતાની દેવી મહેલની તારા ભેળા પણ એક મારી વાત સાંભળ. એક હાલું નીકળશે એના માથે ઢેફાનો ઘા કરજે
મનો દાદો જ્યાં વિચાર કરતા બેઠા છે, માં શું બોલે છે, શું કરશે? તા તો એટલામાં બાપા આ તો માં કરી હતી. એટલો જ્યાં સમય થયો તા તો એક હાલું નીકળ્યું. દાદા વનાએ ડેબાનો જ્યાં ઘા કરે, હાલાને જઈ જોવે એટલે આખું હાલું હોનાનું થઈ પડેલું. ભાઈ ભાઈ હાલું આખું હોનાનું થઈ પડેલું. બે આખું ઝીંડુ રતલ ની ઈ ઝીંડુ રતલ માં ઉપજાની દેવી અને ઈ ભંડારીયા કુવાની દેવી ઉપજાની દેવી. પણ આ દાદાને બધા એક દી ઉતારા ભેળીશું, તું માંગી કરી દો, તું ક્યાંય કરી દો. આ એને પ્રમાણ આવા પરસા બાપા ઈ ઉપતાની દેવીના. દાદો બોલો હાલું લઈ કે વિરુ ગામ જાવે પાણીઓ હાલાની આંખ્યું ભાળી વિચાર કરી દો. તેથી વાણીઓ એટલું બોલ્યો, દાદા કે તમારા વાંહે કેટલું કુટુંબ છે? ભાઈ ભાઈ મને દાદાની આંખમાં યહુડા પડી જાય. મારા વાહે કોઈ નથી કે મારા વાહે કોઈ નથી. મારું કહળે કુટુંબ બધું કુવામાં હમાઈ ગયું છે. ભાઈ મારા વાહે કોઈ નથી. એક મારી દેવી અને એક મારી ઉપતાની દેવી. વાય વાય એક દી કલા કલાનો વારું બની મારી ઉગતાની ઝંડાની લોપનાઈ મારી ઘડી ઘડી નો ખબરું લેનારી. બોલો દાદો વાણિયાને ક્યાં છે? શેઠ મારી વાહે તો કોઈ નથી, હું એક એકલો જ છું. પણ મારે હાથ દુકાળે કાળ ઉતારવા છે. ભાઈ વાણીઓ રાજી થઈ જાય, ભલે હું તમારા કાળ ઉતરાવીશ અને દાદા તમને એક બૈર્યું કરી દઈશ. આવો વાણિયા વેર કાઢો. ભાઈ ભાઈ વાણીઓ વચન બંધાય મારી નાચ. દાદા ને દાણા લઈ દી વાણીએ દાણા હતા. દાદા ને કહેશો, દાદા તમારા પાસે કઈ દાણા લેવાનું છે? દાદો કે મારા પાસે કઈ નથી, પણ એક અમારું ખાચેલું વાણીઓ અંદરથી જઈ નાની એવી પશુનો ટુકડો લઈ દાણા બાંધી અને દાદાના હાથમાં આપ્યા. મારી દુખિયા માણુની દેવી જે મારા દુખિયાની મારી વેળા વેળાની સાંજડી મારા વણ દોગડાનો વકીલ જે મારી નમળિયાની મુડી
કાદો